નમસ્કાર ગીતાંજલિ। આજે ભાવેશ સરે એક્ટિવિટી કરાવી વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો। એમાં સરે આ ચેપ્ટર ગીતાંજલિના બાળકોને સમજાવ્યું। તેઓએ સમજાવ્યું કે સોલેનાઇડ એટલે શું અને તેઓએ સમજાવ્યું કે સોલેનાઇડ એ તાંબાની તારનું કોઇલ છે જેને એક સિલિન્ડરની જેમ આકારમાં ઘણા ચક્કર મારીને વાળવામાં આવે છે। હવે જો આ સોલેનાઇડમાં આપણે વિદ્યુત પ્રવાહ પ્રસાર કરીએ તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર યાની મેગ્નેટિક ફિલ્ડ ઊભું થાય છે। ખાસ વાત એ છે કે સોલેનાઇડમાં બનતું ચુંબકીય ક્ષેત્ર બરાબર દંડકાર ચુંબકીય યાની બાર મેગ્નેટ જેવું વર્તે છે। અને સૌથી મજાની વાત એ કે સરે કોઇલને ફોનના ચાર્જર સાથે કનેક્ટ કર્યું। જ્યારે ચાર્જરથી વિદ્યુત પ્રવાહ પ્રસાર થાય છે ત્યારે સોલેનાઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। સાથે સાથે સરે તેની લાક્ષણિકતાઓ પણ સમજાવી, જેમાં પહેલું સોલેનાઇડનું અંદરનું ચુંબકીય ક્ષેત્ર સીધી રેખામાં હોય છે અને સમાન હોય છે, એટલે તેનું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ કહેવામાં આવે છે। સેકન્ડ, સોલેનોઇડની અંદરનું ક્ષેત્ર ખૂબ જ સ્ટ્રોંગ હોય છે અને બહારનું ક્ષેત્ર ખૂબ જ નબળું હોય છે। ટૂંકમાં કહેવા જાઉં તો સોલેનોઇડને આપણે એક ચુંબકીય તરીકે ઉપયોગ કરી શકાય છે। આ રીતે સોલેનાઇડનું આપણે વિજ્ઞાનમાં ઘણી બધી જગ્યાએ મદદરૂપ થાય છે, જેમ કે ઇલેક્ટ્રોમેગ્નેટ, મોટર, જનરેટર અને અન્ય અનેક સાધનોમાં। તો ગીતાંજલિ આપણે શીખી લીધું કે સોલેનોઇડ એટલે તારની ચક્કરવાળી કોઇલ અને વિદ્યુત પ્રવાહથી તેમાં દંડકાર ચુંબકીય જેવું ચુંબકીય ક્ષેત્ર બને છે।